આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો, તો ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી હતી? મિત્રો, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ડેફિનેશન આપવામાં આવી હતી ભાઈ. આગળ વધીએ, નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લઈ શકાય? મિત્રો, જીએનપીની ગણતરીમાં લઈ શકાય એવી બાબત કીધી છે ભાઈ. ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન આ જીએનપીની ગણતરીમાં લઈ શકાય છે, તો એ પણ એક યાદ રાખજો. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વ્યાપારનું ક્ષેત્ર જોવા મળતું નથી. અલિપ્ત અર્થતંત્રની ચર્ચા થાય છે, એમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વ્યાપાર. તો હોય કયું ક્ષેત્ર? કુટુંબો હોય, પેઢીઓ હોય અને ઉદ્યોગો, આ બધા જ વિભાગો, આ બધું જ જોવા મળે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો મિત્રો, સંરક્ષણનો ખર્ચ આ ગણવામાં આવતો નથી ભાઈ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો સંરક્ષણનો ખર્ચ ગણાય. કયા ખર્ચા? ઉત્પાદક ખર્ચ ગણાય, બદલા ચૂકવણી ખર્ચ ગણાય, શ્રમિકોનું વેતન, આ બધું જ ગણાય છે. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા પૂછી મિત્રો, તો 4 એટલે કે 4 જેટલી નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા જોવા મળે છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની નથી? તો મિત્રો, વેચાણની પદ્ધતિ એ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ બિલકુલ નથી ભાઈ. યાદ રાખજો, એ રાષ્ટ્રીય આવકની માપનની પદ્ધતિ બિલકુલ જોવા મળતી નથી. એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? મિત્રો, જ્યારે એનડીપીની ગણતરી કરવાની હોય ને, ત્યારે જીડીપીમાંથી ઘસારો, ડેપ્રિસિએશન શું બાદ કરવામાં આવે છે ભાઈ? ઘસારાને બાદ કરવામાં આવે છે. ડેપ્રિસિએશન નાબૂદ કરવામાં આવે છે, ઘસારાને બાદ કરવામાં આવે છે. કુલ રાષ્ટ્રીય પેદાશ મેળવવા માટે કુલ આંતરિક પેદાશમાં શું ઉમેરવામાં આવે છે? મિત્રો, જ્યારે તમારે કુલ રાષ્ટ્રીય પેદાશ મેળવવી હોય ને, ત્યારે કુલ આંતરિક પેદાશમાં ચોખ્ખી વિદેશી આવક ઉમેરવામાં આવે છે, નાખવામાં આવે છે. ચોખ્ખી વિદેશી આવક આર્થિક વિકાસનો એક નિર્દેશક છે. કોણ? તો માથાદીઠ આવક એ આર્થિક વિકાસનો શું છે ભાઈ? એક નિર્દેશક છે. એનાથી આર્થિક વિકાસની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. એટલા માટે દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે ઉપયોગમાં લેવાય છે. શેને? તો રાષ્ટ્રીય આવકને દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આવક આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો પ્રોફેસર પીગુ દ્વારા આવક આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અલિપ્ત અર્થતંત્રમાં કોની ભૂમિકા હોતી નથી? તો અલિપ્ત અર્થતંત્રમાં વિદેશ વ્યાપારની ભૂમિકા જોવા મળતી નથી. ત્યારબાદનો પ્રશ્ન, ખુલ્લું અર્થતંત્ર અન્ય દેશો સાથે આયાત નિકાસ સંબંધો રાખે છે. બરાબર. ખુલ્લું અર્થતંત્ર અન્ય દેશો સાથે આયાત નિકાસ સંબંધો રાખે છે. ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એટલે એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ. એટલે શું ભાઈ? એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ. ચોખ્ખી આંતરિક પેદાશ એટલે શું? તો ચોખ્ખી આંતરિક પેદાશ એટલે જીડીપી માઇનસ ઘસારો. ચોખ્ખી આંતરિક પેદાશની વાત અહીં કરી છે, તો ચોખ્ખી આંતરિક પેદાશ એટલે શું? જીડીપી માઇનસ ઘસારો. એ પણ એક યાદ રાખજો. રાષ્ટ્રીય આવક માપનની કેટલી પદ્ધતિઓ છે?
તો રાષ્ટ્રીય આવક માપનની 3 પદ્ધતિઓ છે. કેટલી પદ્ધતિઓ છે ભાઈ? 3 પદ્ધતિઓ છે. તો એ પણ એક યાદ રાખજો. કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? તો ખુલ્લું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે. શું છે ભાઈ? ખુલ્લું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો પોલીસની સેવાઓ, પોલીસ દ્વારા જે સેવા કરવામાં આવે છે એને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય પેદાશ જાણવા શું ધ્યાનમાં લેવાતું નથી? તો પુનઃ વેચાણ ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો શું ધ્યાનમાં લેવાય? સરકારી સબસિડી ધ્યાનમાં લેવાય, નિકાસ મૂલ્ય ધ્યાનમાં લેવાય અને મૂલ્ય વૃદ્ધિ ધ્યાનમાં લેવાય છે. ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક મેળવવા કુલ ખર્ચમાં શું ઉમેરવામાં આવે? તો ચોખ્ખી નિકાસ ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે ભાઈ? ચોખ્ખી નિકાસ ઉમેરવામાં આવે છે. રાષ્ટ્રીય આવક મેળવવાની આવકની પદ્ધતિમાં નીચેનામાંથી શું ધ્યાનમાં લેવાય છે? તો શ્રમિકોનું વેતન ધ્યાનમાં લેવાય છે. શું ધ્યાનમાં લેવાય ભાઈ? શ્રમિકોનું વેતન ધ્યાનમાં લેવાય છે. રાષ્ટ્રીય આવક મેળવવાની ખર્ચની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબત ધ્યાનમાં લેવાતી નથી? તો પેન્શન ધ્યાનમાં લેવામાં આવતી નથી ભાઈ. તો બીજું ધ્યાનમાં લેવાય છે એ પણ યાદ રાખજો. સ્થિર ભાવે મેળવવામાં આવતી રાષ્ટ્રીય આવક એટલે શું? તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ પણ એક યાદ રાખવા જેવો પ્રશ્ન છે ભાઈ. નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણવામાં આવે છે? તો નાણાકીય રાષ્ટ્રીય આવક છે ને મિત્રો એ બજાર ભાવે કાઉન્ટ કરવામાં આવે છે, ગણતરી કરવામાં આવે છે. ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? મિત્રો ભારતમાં બંધારણમાં ત્રિસ્તરીય, કેટલા સ્તરની? બરોબર, 3 સ્તરની ત્રિસ્તરીય સરકારનો ઉલ્લેખ જોવા મળે છે. પંચાયત એટલે શું? તો 5 વ્યક્તિઓની સભા. 5 વ્યક્તિઓની સભાને પંચાયત તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? તો એડમ સ્મિથ દ્વારા સમતોલ અંદાજપત્રની તરફેણ કરવામાં આવી હતી. એ પણ યાદ રાખજો ભાઈ. શિક્ષણ એ કોની જવાબદારી છે? તો શિક્ષણ એ રાજ્ય સરકારની, સ્ટેટ ગવર્મેન્ટ, બરોબર, રાજ્ય સરકારનો વિષય છે એટલે રાજ્ય સરકારની જ એ જવાબદારી બને છે. તો એ પણ યાદ રાખજો. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? તો ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ ઘટાડે છે. શું કરે છે? ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો કરે છે? ઘટાડે છે. બરાબર, યાદ રાખજો. આગળ વધીએ. કોની ભલામણ મુજબ રાજ્યોની કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? તો એના માટે નાણાં પંચ દ્વારા ભલામણ કરવામાં આવેલી છે. એટલે કેન્દ્રનું જે કર માળખું હોય એનો જે સંપૂર્ણ ખર્ચ હોય, હિસ્સો હોય, એ કોને મળે છે? રાજ્યોને મળે છે. આ નાણાં પંચમાં જોગવાઈ કરવામાં આવે છે. ભારતમાં કયા પ્રકારની ખાધનું નીતિ વિષયક મહત્ત્વ ગણાતું નથી? તો ભારતમાં પ્રાથમિક ખાધનું, કેવી ખાધનું? પ્રાથમિક ખાધનું નીતિ વિષયક મહત્ત્વ ગણવામાં આવતું નથી. સરકાર માટે અંદાજપત્રની કઈ ખાધ સૌથી મહત્ત્વની ગણાય છે? તો અંદાજપત્રીય ખાધ. કેવી? અંદાજપત્રીય ખાધ સૌથી મહત્ત્વની ગણાય છે. એ પણ એક યાદ રાખવા જેવો પ્રશ્ન છે. અંદાજપત્રના પ્રકાર કેટલા છે? તો મિત્રો અંદાજપત્રના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર? 3 પ્રકારે અંદાજપત્ર બનતું હોય છે. વિકસતા દેશો માટે કેવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે? તો સમતોલ અંદાજપત્ર. કેવું ભાઈ? સમતોલ અંદાજપત્ર એ કેવું છે? બિનવ્યવહારુ જોવા મળે છે, કારણ કે વિકસતો દેશ હોવાના લીધે. અસમતોલ અંદાજપત્રની ભલામણ કોણે કરી હતી? તો પ્રોફેસર કેઇન્સ દ્વારા અસમતોલ અંદાજપત્રની ભલામણ કરવામાં આવી હતી. સૈનિકોના પેન્શનનો સમાવેશ શામાં થાય છે? તો મહેસૂલી ખર્ચમાં. શેમાં થાય ભાઈ? મહેસૂલી ખર્ચમાં સૈનિકોના પેન્શનનો સમાવેશ કરવામાં આવે છે.
કયા પ્રકારના અંદાજપત્રમાં સરકારી ખર્ચાને મહેસૂલી આવક વડે સરભર કરવામાં આવે છે? તો સમતોલ ખર્ચાને મહેસૂલી આવક વડે સરભર કરવામાં આવે છે. પગારોની ચૂકવણી કયા પ્રકારના ખર્ચા છે? તો આ બધા મહેસૂલી ખર્ચા છે. પગારની ચૂકવણી કરવામાં આવે તો એને શું કહેવાય? મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વિમૂડીકરણથી થતી આવકો કયા પ્રકારની આવકો છે? તો એ બધી મૂડી આવકો છે. કેવી આવકો ભાઈ? મૂડી આવકો છે. પ્રાથમિક શિક્ષણ મૂળભૂત રીતે કોની જવાબદારી છે? તો પંચાયતની જવાબદારી છે. કારણ કે પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શાળા ગામડાઓમાં જોવા મળે એટલા માટે એ પંચાયતની જવાબદારી છે. સરકારની કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેનો તફાવત એટલે શું? તો અંદાજપત્રીય ખાધ. એટલે શું ભાઈ? અંદાજપત્રીય ખાધ. રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણીઓ વચ્ચેનો તફાવત શું છે? તો એ છે મિત્રો પ્રાથમિક ખાધ. રાજકોષીય ખાધ હોય અને વ્યાજની ચૂકવણીઓ, આ બંને વચ્ચેનો તફાવત પ્રાથમિક ખાધ છે, એ પણ ન ભૂલાય. કયું અંદાજપત્ર સામાન્ય રીતે એક અપવાદ છે? તો પુરાંતવાળું અંદાજપત્ર. કેવું ભાઈ? પુરાંતવાળું અંદાજપત્ર એ શું છે ભાઈ? એક અપવાદ છે ભાઈ, એ પણ યાદ રાખજો. ત્યારબાદ અંદાજપત્રની અસર નથી તો માંગનું વિસ્તરણ થાય છે. માંગનું વિસ્તરણ થાય એ અંદાજપત્રની અસર બિલકુલ નથી. મિત્રો મટીરિયલ્સ માટે તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો, જે 24/7 અવેલેબલ હોય છે.